સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલો એક પ્રેમ સંબંધ યુવતીના મોત સુધી પહોંચ્યો છે. સતત માનસિક ત્રાસ અને બદનામ કરવાની ધમકીઓથી કંટાળીને એક યુવતીએ આપઘાત કર્યા હોવાનો કેસ સામે આવ્યો છે. આ મામલે ભેસ્તાન પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો અનુસાર આરોપી યુવક દિલીપ બાબરિયા ઇન્સ્ટાગ્રામ દ્વારા પીડિત યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ વિકસ્યો હતો. જો કે પછીથી આરોપી યુવક યુવતીને માનસિક રીતે ત્રાસ આપવા લાગ્યો હતો, તેમજ તેણે સોશિયલ મીડિયા પર યુવતીને બદનામ કરવાની ધમકીઓ પણ આપી હતી. આ ત્રાસથી કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના મોત બાદ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી દિલીપ બાબરિયાની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યું છે. પોલીસે આરોપી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કિસ્સો સોશિયલ મીડિયા દ્વારા સંબંધો અને તેના સંભવિત જોખમને ગંભીરતા તરફ ધ્યાન દોરે છે. પોલીસે નાગરિકો, ખાસ કરીને યુવાનોને કોઈ પણ પ્રકારના માનસિક ત્રાસ સામે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. ગઈ તારીખ 20/5/2026ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મરણ જનાર શિવાની બલરાજસિંહ ગુલામસિંહ ભદોરિયા ઉંમર વર્ષ 26ને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ સુસાઇડ કરવાનો કેસ રજીસ્ટર કરવામાં આવેલ. આ અકસ્માત મોતની તપાસ ચાલુ હતી તે દરમિયાન જે ભોગ બનનાર છે શિવાની, એનો મોબાઈલ ઓપન થતાં ફરિયાદી શ્રી એના પિતાજી બલરાજસિંહ ગુલાબસિંહ ભદોરિયાને જાણવા મળેલ કે જે આ ભોગ બનનાર છે એનું આજથી 7 વર્ષ પહેલાં એક દિલીપભાઈ ભનુભાઈ બાબરિયા સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થતાં પ્રેમ પ્રકરણ થયેલો. અને આ દિલીપ જે બાબરિયા છે એ અન્ય કોઈ સાથે જે ભોગ બનનાર છે એ અન્ય સાથે બોલતી હતી. એ પ્રકારના શક વેમ રાખી સતત એને ટોર્ચર કરતો હતો. એવા વોટ્સઅપ ચેટના આધારે જાણવા મળેલું, જેના અનુસંધાને તેઓએ આ દિલીપ ભાનુભાઈ બાબરિયા વિરુદ્ધમાં ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 મુજબનો ગુનો રજીસ્ટર કરી આ દિલીપભાઈ ભનુભાઈ બાબરિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે.